ગુજરાતના રાજકારણમાં હંમેશા એક ટ્રેન્ડ રહ્યો છે કે જેનું સૌરાષ્ટ્ર તેનું ગુજરાત। 2027ની વિધાનસભાની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે ત્યારે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંનેને સમજાઈ ગયું છે કે જો ભાજપના વિજય રથને રોકવો હોય તો મેગા સિટીઝની બહાર નીકળી ખેડૂત મતબેંક પર ફોકસ કરવું પડશે। ભાજપ શહેરી વિસ્તારોમાં પરંપરાગત રીતે ખૂબ જ મજબૂત છે, પરંતુ ગ્રામ્ય વિસ્તારોને ખાસ કરીને ખેડૂતોના પ્રશ્નો મામલે ભાજપ દર વખતે ક્યાંક ને ક્યાંક નબળી સાબિત થાય છે। વિપક્ષ આ જ નબળાઈનો મહત્તમ ફાયદો ઉઠાવવા મેદાને પડ્યો છે। તે પછી ધોલેરા પ્રોજેક્ટમાં વીજ કંપનીઓની મનમાની સામે હાઈકોર્ટની લાલ આંખ હોય, સિંચાઈના પાણીનો પ્રશ્ન હોય કે ટેકાના ભાવ, ખાતરની અછતનો મુદ્દો હોય, ગ્રામીણ વિસ્તારોમાં લાંબા સમયથી પ્રવર્તતા અસંતોષને વોટમાં કન્વર્ટ કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ બંને એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। 2017માં કોંગ્રેસે આ જ ફોર્મ્યુલાથી ભાજપને બરાબરની હંફાવી હતી અને 2022માં આમ આદમી પાર્ટી પણ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં પોતાની પકડ મજબૂત આ જ મુદ્દાને લઈને કરી શકી હતી। સૌથી મોટો અને રસપ્રદ એંગલ એ છે કે અહીં માત્ર ભાજપ સામે લડાઈ નથી, પણ ખેડૂતોના અસલી મસીહા કોણ તે સાબિત કરવા આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે એક આંતરિક રેસ છે। કોંગ્રેસ પાસે હજુ પણ ગ્રામ્ય સ્તરે પાયાનું સંગઠન અને સહકારી ક્ષેત્રમાં જૂના નેતાઓ છે। કોંગ્રેસ ખેડૂત આક્રોશ રેલીઓ અને પદયાત્રા દ્વારા પોતાના પરંપરાગત વોટર્સને પાછા મેળવવા માટે મથી રહી છે। આમ આદમી પાર્ટી ખેડૂતોને મફત કે સસ્તી વીજળી, પાક નુકસાનીનું ત્વરિત વળતર અને પંજાબની જેમ સીધા બેંક ખાતામાં પૈસા જમા કરાવવાના વાયદા આપીને યુવા ખેડૂતોને આકર્ષવા માટે સોશિયલ મીડિયા અને ગ્રાઉન્ડ લેવલ પર આક્રમક પ્રચાર કરી રહી છે। ગુજરાતમાં ખેડૂતોનો મુદ્દો ચર્ચામાં છે। રાજ્યના અનેક જિલ્લાઓમાં પાવર ગ્રીડ વીજ લાઇનના વિરોધમાં ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે। 15 જૂને કોંગ્રેસની આગેવાનીમાં કિસાન અધિકાર રેલીમાં ઘણા ખેડૂતો ટ્રેક્ટર લઈને પહોંચ્યા હતા। ખેડૂતોના આ વિરોધ બાદ ભારતીય જનતા પાર્ટી પણ સક્રિય થઈ ગઈ છે। ગોંડલમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની હાજરીમાં ખેડૂતલક્ષી વિકાસ સંમેલન છે તે યોજાયું હતું, તો બીજી તરફ આમ આદમી પાર્ટીએ પણ સુરેન્દ્રનગરમાં કિસાન મહાસંમેલનની જાહેરાત કરી દીધી છે। મહત્વનું છે કે ગુજરાતના અનેક જિલ્લાઓમાં પાવર ગ્રીડ લાઇન અને જમીન સંપાદનના વિરોધમાં ખેડૂતો આંદોલન કરી રહ્યા છે। અનેક વિસ્તારોમાં 765 કેવી મહાકાય લાઇનો માટે પૂરતું વળતર ન મળવાને કારણે ખેડૂતો વિરોધ કરી રહ્યા છે। ગુજરાતમાં કચ્છના ખાવડાથી લઈને નવસારી સુધી અનેક વિસ્તારોમાં પાવર ગ્રીડ ટ્રાન્સમિશન લાઇન પ્રોજેક્ટ પસાર થઈ રહ્યા છે। ખેડૂતો માંગ કરી રહ્યા છે કે જમીન સંપાદન અને ટાવર ઊભા કરવા માટે પૂરતું વળતર આપવામાં આવે। આ સિવાય ખેડૂતોની ઉપજાઉ જમીન બગડે નહીં તે માટે અંડરગ્રાઉન્ડ લાઇન નાખવામાં આવે। આ સિવાય જો કોઈ જગ્યાએ ખેડૂતોનો વિરોધ થાય તો બળજબરીપૂર્વક કામગીરી બંધ કરવામાં આવે। આંદોલન ઉગ્ર બનતા ખેડૂતોએ ટ્રેક્ટર રેલી કાઢી હતી। ખેડૂતોના વિરોધ વચ્ચે ખેડૂત સંગઠનો પણ સક્રિય થયા। ગુજરાત કિસાન સંઘર્ષ સમિતિ અને કિસાન કોંગ્રેસ જેવા 23 જેટલા સંગઠનોએ વિરુદ્ધ માંગ કરી છે। ટૂંકમાં કહીએ તો 2027ની વિધાનસભાની ચૂંટણી પહેલા ખેડૂતોના મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી સક્રિય છે। એક બાજુ જ્યાં ખેડૂતોના પ્રશ્નોને લઈને કોંગ્રેસ દ્વારા 15 જૂને ખેડૂતની એક રેલી કાઢી હતી, જો કે આ રેલીને અમદાવાદના ઓગણજ ખાતે જ અટકાવી દેવાય। ત્યારબાદ ખેડૂતોના મુદ્દે અલ્ટિમેટમ અપાયું અને કોંગ્રેસે કહ્યું કે 11 દિવસમાં જો સમાધાન નહીં થાય તો 30 જૂનથી ફરી આંદોલન કરાશે। તો આ તરફ કોંગ્રેસની રેલી બાદ ભાજપ પણ સક્રિય છે, જેને પગલે ગોંડલમાં પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માની આગેવાનીમાં ભાજપ દ્વારા ખેડૂતલક્ષી વિકાસ સંમેલન યોજાયું। ભાજપે કોંગ્રેસ દ્વારા યોજાયેલી કિસાન અધિકાર રેલીનો જવાબ આપવા માટે ગોંડલમાં ખેડૂતોનું સંમેલન યોજ્યું। આ સંમેલનમાં કૃષિ વૈજ્ઞાનિકો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અને કૃષિ આધારિત સરકારી યોજના વિશે પણ માહિતી આપવામાં આવી। તો આ તરફ આમ આદમી પાર્ટી પણ જરાય પાછળ રહેવા માંગતી ના હોય તેમ તેણે આવતી 27 જૂને સુરેન્દ્રનગરમાં કિસાન મહાપંચાયતનું આયોજન કર્યું છે। આમ આદમી પાર્ટીએ કહ્યું છે કે પાર્ટી આગામી કિસાન મહાપંચાયતમાં હાઈ ટેન્શન લાઇનના મુદ્દા સહિત અન્ય ખેડૂતોના પ્રશ્નો ઉઠાવી અવાજ છે તે બુલંદ કરશે। આમ ગુજરાતમાં ખેડૂતોના મુદ્દે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી મેદાનમાં છે। હવે જોવાનું એ રહેશે કે ખેડૂતોને આ બધાથી કોઈ ફાયદો થાય છે કે કેમ। આપનું શું માનવું છે આ સમગ્ર મુદ્દાને લઈને અમને કોમેન્ટ બોક્સમાં જણાવો આપના મંતવ્ય, અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।